તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, આજે છે ઉત્તરાયણ અને સૌથી પહેલા તમને હું એ કહેવા માંગીશ કે પહેલા તો હેપી ઉત્તરાયણ. તો ગાઈઝ, આપણે છેલ્લા 2-3 દિવસથી ઇનએક્ટિવ છીએ. છેવટે એક શોર્ટ્સ બી નથી મૂકી શક્યા આપણે લોકો. છે ને, એક કામમાં એટલો પેલો થઈ ગયો હતો ને, ભરાઈ ગયો હતો ને, તે બહાર નીકળતા કાલ રાતના 11 વાગ્યા. કાલ રાતે 11 વાગે હું ફ્રી થયો છું. ગાઈસ, અમારા સમાજમાં છે ને એક કન્યા કેળવણી હોસ્ટેલ બનવા જઈ રહી છે, એટલે કે કન્યાઓની હોસ્ટેલ બનવા જઈ રહી છે. બસ એના માટેનો જ મારે એક ઇન્ફોર્મેશન વિડીયો બનાવવાનો હતો. ફૂલ AI થ્રુ છે, મેં બનાવી દીધો છે. 9 તારીખે સવારમાં મેં ચાલુ કર્યો તો તે 13 તારીખે રાત્રે 11 વાગે પૂરો થયા છે. એડિટિંગ ને જે બી બોલવાનું છે ને એ બધુંય. એટલી બધી વાર લાગે છે, એટલો બધો મસ્ત વિડીયો બન્યો છે ને, પણ તમને મજા આવશે જોવાની. આઈ થિંક તમે લોકોએ જોઈ જ લીધો હશે. તમે કહેજો કે કેવો લાગે તમને મારો વિડીયો. ગાઈઝ, અત્યારે છે ને આપણે પેનડ્રાઈવ છે આપણી જોડે. એ પેનડ્રાઈવ છે ને આપણે બાપુને દેવા જવાની છે, એટલે કે મનુ બાપુને દેવા જવાની છે. તો એ આવે છે એટલે લેતા જાય. પહેલાં એમને બતાવશું કે ભાઈ એમને સારું લાગે છે કે નહીં લાગતું. આવા જ કંઈક કામ આવી જાય છે ને એટલે આપણું આ બધું યુટ્યુબ થોડુંક સાઈડમાં રહી જાય છે. બટ હવે આપણે કન્સિસ્ટન્ટ રહેવાની કોશિશ કરશું ભાઈ. તો ગાઈઝ, ફાઇનલી આપણે લોકો નીકળી ગયા છીએ અને બસ આપણે અહીંયા મળવાનું છે. અને મનુ બાપુ આવે પછી એમને બતાવી દઈએ કે ભાઈ આપણે કેવું વર્ક કર્યું છે. જો આ કેટલી સ્પીડમાં આવતો હતો. હવે અત્યારે બ્રેક મારી હેટન વાળાએ. અત્યારે લેપટોપ હતું એટલે ગાડી લેવી પડી, ના કે પછી બાઇક લઈને આપણે એક્ટિવા લઈને જાત. હવે લેટ્સ સી, આઈ હોપ કે એમને ગમે. અને બટ મારે હવે કેવું છે, લેપટોપ લઈને તો જાઉં છું, બટ કેવું છે કે ચાર્જિંગમાં રાખું ને તો જ મસ્ત કમ્પ્લીટ દેખાય. અને ચાર્જિંગ વગર છે ને થોડુંક આમ કલર બગડી જાય છે, એવું છે. સારું દેખાય તો સારું, હવે પછી દશેરાના દિવસે ઘોડું દોડે તો સારું, એવું છે ભાઈ. ચાર્જિંગમાં રાખું ને તો કમ્પ્લીટ એક્યુરેટ કલર વાઇઝ બધું મસ્ત દેખાય. ચાર્જિંગ વગર આમ થોડુંક બધું દેખાય છે. ખાલી એટલો ડર છે ભાઈ. બાકી મહેનત તો છેલ્લા 5 દિવસથી તો ફૂલ કરી છે ભાઈ. આપણે 9 તારીખના બેઠા હતા પછી 13 તારીખે રાત્રે 10 વાગે ઊભા થયા, એવું કહેવાય. ચલો, આપણે તો આવી ગયા છીએ ભાઈ. A few moments later. ફાઇનલી બાપુએ જોઈ લીધું છે. ગાડી આ પડી, અમે મસ્ત કમ્પ્લીટ બતાવી દીધું છે. તો બસ બહુ જ ગમ્યું અમને. તો ચલો હવે જઈએ. બાપુ પણ જાય છે, પેન્ડ્રાઈવ આપી દીધી છે. ચલો કે મારી કે ઇમેજિનેશન કરતાં કંઈક વધારે સારું કર્યું છે કે કોંગ્રેચ્યુલેશન્સ કે. તો બસ મેં એકદમ બસ તમે મારી સ્કિલને પારખી, એ જ મોટી વાત છે મેં કીધું મારા માટે. લેટ્સ ગો. બસ આજનો દિવસ, આજે છે ગાઈઝ ઉત્તરાયણ. તો ઉત્તરાયણનો દિવસ આપણા માટે ફળ્યો એવું કહેવાય. અને કાલે છે આપણો બર્થડે, યુ નો, તમે લોકોને ખબર જ છે. ચલો આપણે હવે જઈએ અને ઉત્તરાયણ કરીએ, હવે શાંતિથી મોજ કરીએ. ઓકે ગાઈસ, તમે જો અહીંયા જો ઉત્તરાયણ કેવી થાય છે ભાઈ. જો સામે છે દાંડી કુટીર અને કંઈક આવો છે. હવે કોપીરાઇટ ક્લેમ આવી જશે આખું. અને બપોરે હવે ગાઈસ પ્લાન છે આપણે કાઈટ ફેસ્ટિવલ જોવા જવાનો. તો અત્યારે ખાઈ લઈએ. બપોરના વાગે છે 12, 12:30 અને પછી આપણે લોકો જઈશું. જયરાજભાઈની બધા આવવાના છે. બટ અત્યારે જો અહીંયા આ ટાઈપનું છે જોરદાર માહોલ. કઈ એમાં છે ને, ખાલી થોડી ડસ્ટ છે એમાં. ભગીરથ ને એવું છે કે જો ભરી જો ખબર તને લાગે તો ડસ્ટ લાગે. આઈડન ભાઈ, બર્થડે ટુ યુ હે આ તો. બર્થડે બોય એ ફટકારો. હે કા વાલતે બેસો, બેસી જાઓ. બેજો. હું કહું લા કેક લેવા જાવી, પણ એક દુકાન જ નહીં ખુલ્લી. અમદાવાદ આપણે છે. એવું ના હોય આર્યનને બિચારાનો શોખ તો હોય ને. કોણ સમજાવે હે? ગાડી આ તો હરવી પાડી દીધી ને જતા રહેતા. ડાયરેક્ટ જુડી નાઈ લઈ લીધી, ચગા હોય મંડ્યા પર. આને કોણ સમજાવે? અરે આર્યન થોડો કે લૂંટણે તું કેવી વાત કરે? હે? ચગાવવા વાળા એમ નહીં લે. ચગાઈ ખરી આર્યને કે ખાલી તડકે કાળો જ થયો? એ 10માં 11માં આવ્યો તો કે નહીં આવડતી હે? એ ને સ્ટડી નો માણસ છે ભાઈ. આ રખડ વેડા ને એવું નહીં, એને વાંચવાનું ને સારા માર્ક્સ લાવવાનું ને બધામાં આવો બોલ. અમે ઓલરાઉન્ડર કહેવાય. બરોબર. આમાં આવશે બોલવું નહીં ને બોલો. આમ આખો દિવસ એનું ઉપરાણું લે, પણ તો તું મારી કેટેગરીમાં જાય ને.
આમ થોડું કોલું ઘર તો ઈ હાથે નાથે એવી રીલો ભાઈ મન મેલે કે વાંક મન ખબર મારો જો હે તો કે હા હમણાં બેગ પણ કેવી આમ એકદમ બદલ આવી ગઈ ને આમ એવું લાગે જ આપણને કે ના ભાઈ આપણી જ વાત થઈ રહી. પરીની ગાડી જે છે સહી આ ઉપર રહી હે કેટલા કરોડમાં નાખી તમારું પરિવાર મેટ્રો કે માર દાદા ને ન ખવડાય તમારી જ છે આવતી વધુ તું બેઠી એમની કઈ એમને ન કઈ આવ્યું હતું હોતી હશે તમારા ગામમાં તેવું શું કે મેટ્રો જેને ન ખાય જે મેટ્રો હૌથી ગમે વધુ જે- ઉપયોગ કરે એને ન ખાય જેની અંદર તાકે હું કેમ એક્સેલ 6 માં ગયો તો બે એક્સેલ 6 મારે હા, નથી પણ કહેવાય તો તમારી પોતાની ગાડી તારે- એટલે તમે એમાં રોહો વધુ વાતો કરે કે તાકે મેટ્રો અમુક બેહનારું થોડી ને માર અમુક કરતા બસ હોય કે બસમાં વધારે જતું તો એ બસ એની એમ કે ભાઈ કોના નામે એના નામથી અમારા વખણાય ગામમાં આવા બધા આવી વાતો અમે જ લોકો કરે. છે ને એમાં- હવે પતંગોત્સવ જોવા જઈ હું તો રહ્યા એ જ કહું, છીએ. મેટ્રો આ કોની તો કે બંનેનું પરીની ચાલુ એમ. થઈ ગયું અમારું શું જો કહેવાય? સાનમાના અ, મેં મેં કીધું તમારી વાત તો પેલી કર લઉં એમ. આ પરી આવે ને એટલે મારે થોડી શાંતિ હોય બાકી તો હું જોઉં પેલું ચીડવવા માટે ને એવું થોડા ચશ્મા લેવા પડશે હો ભાઈ હવે આપણે ખાસ ફર્સ્ટ ક્લાસ ભગીરથ ને એવું કે તને શું આપું કે મને ખબર નથી એટલે હું આવું સંભળાવતી રહીશ નેક્સ્ટ બર્થડે સુધી જીજુ તમને એવી એ ના ખાવા એટલે મેં ચશ્મા બહુ આપણે પડે. શું કહેવાય? બધુંય શું કે રેકોર્ડ એવી કરી જ રીતના રાખ્યું છુટ્ટી હોય. હાલત કોઈ રેકોર્ડ ના કરી જ આપણે નાખ્યું લાઈ મેં. જવું. રેકોર્ડ કરી નાખ્યું છે તમે ભાઈ કઈ પણ બકવાસ બર્થડે ના આવે એવી મારો રીતે ના વાંક નતો, ચાલે મારો કઈ વાંક નહીં હવે નતો. આમ તો અત્યારે મ- મેં જીજુ, તને શું એક મિનિટ, કીધું? તમારો જ વાંક કહેવાય, બરોબર? ઈ તો ઈ તમારે લઈ જવું ફરી આવે પડે, ને એટલે તમને મારી ખબર શાંતિ પડે. હોય એ શું કહેવાય મારી તરફદારી એ કર લે અને ખીજવાડવા વાળું ઈ મારું ના હોય ભાઈ ત્યારે અંતર- આપણે છે ને આજે આવું એક લેવાનું છે એ મને ઈ નહીં ખબર પડતી. જીજુ, એ તો મને ખબર હતી કે એને ચશ્મા જ ગમે છે ને જોવે. તોય તમને એવી ના મેં ખબર એના પડી, બર્થડે ના તમે બીજા લઈને દિવસે જોને. ભગીરથને કીધું તું મેં કીધું તમે ખાલી પરીને ફોન કર્યો હોત ને કે પરી ઓલો મારે અમાર- બુટીને જેને gift આપી એક છે મિનિટ, હા, જેને હા. gift આપ્યું તમે એને તો ચેપ્ટરને પરી મેં ફોન કીધું કરે. 20 મતલબ જા. મારું શું કહેવાય આખું 20 લિસ્ટ એને ખબર હોય ને મને 20 જા થી 25 ભાઈને ફોન વસ્તુ કર્યો જ નતો, તમારે મેં ચાલે. બંને વસ્તુ કીધી એમને મેં કીધું તમે પરીને કે જયલાન અલા, ભાઈમાંથી એના એક જણને ફોન પછી અમે કર્યો લોકો તો પેલા 50 વસ્તુ કોન્સર્ટમાં કોઈ ગયા ને 50 કોન્સર્ટમાં વસ્તુ. ગયા ને અમે લોકો ત્યારે ચશ્મા જોયા જ હતા હા, તો તે ચાલ ના. ત્યારે કેમ ને લીધા એને પણ ના એને કઈ લેવા આવતા કોમ્પ્લિમેન્ટ આપ્યું ખબર હે? મને કે જો ગુડી કે ચશ્મા બહુ જ મસ્ત છે કે મેં કીધું હા નહીં તો હું આમ ખુશી થી પહેરવા લાગી ના હતા બી સારા તો મેં કીધું હા ચલો પહેને આવી છે આપણે તો બીજી પણ. વખત એમ કે સારા આ લાગે રોડ જ જવાય, રિવરફ્રન્ટ લઈ જવું, હેડો. મને ખબર હે. તાપા ડાબી સાઈડ ના જવાય આ રોડે જવાય. એમને જોઈ લેવા દે તો મને બે ચશ્મા હરખડી મને કે હારા લાગે પછી શું કે ખબર હારા લાગે પણ પડ્યા હોય ને ત્યાં સુધી તું પહેરે ને પછી કે થોડા કર નહીં હારા લાગે એટલે ભાઈ તું જ વિચાર કર તમકો કહું કે તો પછી તું થોડી લે યાર બધામાં કંઈક ને કંઈક આવી ટીપડી કરે, પછી સામે વાળું બચારું હા કઈ આ રીતે લે? ટાઈપ ને કોમ્પ્લિમેન્ટ આપે છે શું યાર નહીં લેવા જવા દે હવે શું થયું જીજુ? ચાર રસ્તે જવાય. બુદ્ધિ વગર ને ડાબી સાઈડ જવાનું આમ ન ખબર પડે નહીં પડતી મને ખબર હે ને કે આ સાઈડ તો આપણે આ તો અંદર પણ હું તો જાય ગમે ઈ કહું. હું તો એમ કહું કે હા, ના, તો મુંબઈ વાળા રસ્તા લો, તમારી થોડું લેવાની, કઈ તમે ગાડી લેવાનું ચલાવો, વાત તમને કરો. ખબર હોવી પડે. એટલે અમે પાછી વાળી ને કાગળ ના જત એવું બધું છે ભાઈ આ હા સવારે બસ હવે બંધ કરી દે ગુડી હે તારામાં રોંગ વે માં જ આવી આપણે એમ નહીં કે આ થોડું જોવાનું એમ જ રાખ. બોલે છે. હે, ગુડી તું લોડ આપે યજમાન ને મહેમાન હે ને હા તો આ તો યજમાન તું સાચું જ બોલી, યજમાન ઈ જ હોય, મહેમાન અમે હોઈએ. હા કઈ વાંધો નહીં જે હશે હું મને યાદ જ છે પણ આમને કીધું ને એટલે હાવ મારું મગજ આમ બંધ થઈ ગયું મારા બાપુ પેલા આવી ગાડી હતી સાચું પણ ત્યાર તો યાર આમ શું કહેવાય આમ ગાડી બસ. એવી ગાડીમાં બેસવાનો આમ એટલો શોખ હતો ને અમે નાના નાના હતા એમ ત્યારની ઓરા વાત કરું. હોય, એમ. વરા જ હતો યાર અને આનો તો ઓલરેડી અત્યારે વરા છે જ નહીં એ ગુડી હે ત્યાં જવા માટે થોડીક એનર્જી બચાવી રાખે કેટલું So તો- guys, this is our front favorite. view એવું કોને and this is our side view but બિલકુલ માર છે, બેટ માર મજા છે. નથી આવી રહી જે વધારે બોલે આ જો પેલું ગમે એ કુદે જાડું થયું જ ના હોય આ બિલકુલ બકવાસ કરે છે આવી કઈ વસ્તુ વાસ્તવિકતા જોડે એને કોઈ જ લેવા દેવા નથી એટલે ઇગ્નોર કરજો બોલવા વાળું જે વાત છે ને ગાઈઝ અમે લોકો હવે આવી ગયા છીએ અને હવે અંદર જઈએ છીએ કાઇટ ફેસ્ટિવલ કેવો ચાલે છે ને કેવું છે ને એ તો બધું પછી ત્યાં જઈને ખબર પડે બટ બધું આ ટાઈપનું છે જો આ લોકો ત્યાં ભાઈબંધ જાય છે તો ગાઈઝ અત્યારે અમે લોકો છે ને પોળમાં આવે છીએ તો એન્ટ્રી છે અને અહીંયાથી બધી આખી પોળ ચાલુ થાય છે બધા જો જેમ ત્યાં ફરે છે આ લોકો પછી આખી પોળ છે પહેલા જમાનાનું જે ઘર હોય ને એ ટાઈપના ઘર બનાવ્યા છે અને પબ્લિક અત્યારે ફોટોગ્રાફી કરે છે ચલો ચલો ફોટોગ્રાફી અને આ જો પાલટે અને આ બે જો બર્થડે બોય જો અમારો બધા ભાઈ આર્યનને હેપી બર્થડે કહી દેજો કેમ કે આજ આર્યનનો બર્થડે છે કમેન્ટમાં હા કમેન્ટમાં આખો લુક આવે છે ને પાછળથી જોરદાર અને આ જો પાલટે હેરિટેજ વોક છે પાછળ આખું હેરિટેજ સિટી અમદાવાદ
અને અહીંયા જો પાછળ આખું પતંગ શું થયું કંટાળો આવે એમ હિસ્ટ્રી લખેલી છે જોયું અહીંયા પતંગની હિસ્ટ્રી લખેલી છે કે શું હતું શું નહીં અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ગરબા છે લિવિંગ હેરિટેજ સિટી અમદાવાદ નેચર્સ વ્હાઇટ સફેદ રણનું છે આ જોઈ બધી પતંગો કેટલી સરસ છે લખ્યું બી છે અને આ કેવું સરસ લાગે છે જો ગાઈસ એ અય પગેરે ઉપર આક્ષેપ લાગ્યો છે સારું ઉભારો ત્યાં પાડ દો ચલો વચ ઉભારો વચ્ચે બધું જો કાઇટ ફેસ્ટિવલ છે ફોટોગ્રાફી વર્કશોપ ગુડી ફોટોગ્રાફીનું વર્કશોપ છે જો ગુડી હા જાવ તમે જઈ આવો હવે ભૂખ લાગી હા અહીંયા છે ને પતંગો બધી મળે છે બટ બધી પતંગો છે ને અલગ અલગ મળે છે જો આ પેલી છત્રી લાગે ક્યાં ગયું મેં કે ભજીયા કહીએ છીએ મેં તો નીચે જો દાંત વાળી દીધો છે મેં હા કે આમ ભેગું લાગ્યું તમને જોરદાર લાગ્યું ચલો ભાઈ ચલો ફિનિશ કરવાના હો Much later. છે ને 12:15 થઈ ગયા છે અમારે થોડું લેટ થઈ ગયું કેક લાવવામાં કેમ કે અમે ઓર્ડર 11:15 કરી હતી તો શું કહેવાય અત્યારે આવી છે 12:15 તો મેં ભગીરથને વિશ કરી દીધું છે અને ભગીરથ શું કહેવાય અત્યારે સૂતા છે અંદર અને ખબર નહીં આપણે કેક આવી ગઈ છે પણ સિક્યુરિટી વાળો કોઈને અંદર નહીં આવવા દીધું કેમ કે 12:15 થઈ ગયા છે આપણે કેક લેવા જઈએ છીએ અને પછી આવીને ભગીરથના રિએક્શન જોઈએ ભગીરથ ક્યારના પૂછી રહ્યા છે કે તમે શું કરો છો એમ હું અને આર્યને પરી આવેલા જ છે તો કે તમે શું કરો છો મમ્મી કીધું અમે ખાલી બેઠા છીએ ને આમ તેમ એમ કરી અને કોઈ છે તો નહીં અચ્છા બાર ઉપર છે એટલે મેં કીધું આમ તેમ કરીએ છીએ એવું કરીને એમને વાતે વળગાડ્યા એવું કંઈક તો શબ્દ ગયો જ હશે એ કહેશે એટલે ખબર પડશે તમને પહેલાં આપણે કેક લઈ આવીએ ને પછી એમને શું કહેવાય એક્સપ્રેશન જોઈએ અને આપણે બીજી બી બહુ બધી સરપ્રાઈઝ આપવાની છે પણ અત્યારે નહીં એ કાલ સવારે ઓકે તો સ્ટે ટ્યુન સો ગાઈઝ આપણી કેક આવી ગઈ છે આપણે કેક છે ને બેલ્જિયન વોફેલમાંથી મંગાવી હતી કેક ના કહેવાય પણ કેક કમ વોફેલ મંગાવી હતી કેમ કે આપણે શું કહેવાય વોફેલ ખાવાની ઈચ્છા હતી એટલે કેક થોડી મજા નથી આવતી પછી એટલે તો એવું છે ને ઠંડી એટલી જોરદાર છે ને કે ના પૂછો વાત